આંગણવાડીને શિક્ષક બનાવવા બાબતે એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. આંગણવાડી બહેનો જે લાંબા સમયથી કાર્યરત છે, તો તેવા આંગણવાડી બહેનોને હવે આંગણવાડી એટલે કે બાલ મંદિરના શિક્ષક બનાવવા માટે એક મહત્વની અપડેટ સામે આવી છે. બાલ મંદિર એટલે કે છુક છુક ગાડી, આનંદ અને મસ્તીનું સ્ટેશન. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, કલ્પનાનું વિશ્વ અને રંગબેરંગી દુનિયા આજના પ્લે હાઉસ કે બાલ મંદિરમાં અર્લી ચાઇલ્ડ એજ્યુકેશન સિસ્ટમના નિષ્ણાંત શિક્ષકોનો અભાવ, નાના બાળકોનું મનોવિજ્ઞાન સમજી શકે તેવા શિક્ષકોની તાતી જરૂરિયાત, સમગ્ર રાજ્યમાં એક સરખો અભ્યાસક્રમ હોવો જરૂરી, 3 થી 6 વર્ષ સુધીના નાના બાળકો માટે આનંદમય શિક્ષણ હોવું પણ જરૂરી. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં અર્લી ચાઇલ્ડ એજ્યુકેશન સિસ્ટમ ભાગરૂપે 3 થી 6 વર્ષના નાના બાળકો માટે શરૂઆતના તબક્કામાં પ્રારંભિક બાળ શિક્ષણ સંભાળ અભ્યાસક્રમની વાત કરવામાં આવી રહી છે. વિગતવાર જોઈએ તો સરકાર દ્વારા ચલાવવામાં આવતી આંગણવાડી અને ખાનગી ધોરણે ચાલતા પ્લે હાઉસ સહિત બધે જ આ સિસ્ટમ લાગુ કરવાની જરૂર છે. શિક્ષણ નીતિના ભાગરૂપે 6 વર્ષ પૂર્ણ ના થયા હોય તેવા બાળકો માટે સરકારી શાળામાં પણ હવે બાલવાટિકા શરૂ કરવામાં આવેલ છે, જેમાં તેને પ્રથમ ધોરણ માટે તૈયાર કરવામાં આવે છે. બાલ મંદિરમાં ભલે ભૌતિક સુવિધા ઓછી હોય, પરંતુ નિષ્ણાંત શિક્ષકો દ્વારા બાલ માણસને સમજીને તેને તૈયાર કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે. નાનું બાળક એટલે આનંદ અને મસ્તીનું સ્ટેશન, સપનાની સવારી, કલ્પનાનું વિશ્વ, રંગબેરંગી દુનિયા, આનંદ, ઉત્સાહ અને ઉમંગ, બાળપણ સાથે હસતો ચહેરો, રમકડાનું ઘર અને ભવિષ્યની શરૂઆત કરવા શિક્ષણનું પ્રથમ પગથિયું. ચડતો ભવિષ્યનો નાગરિક, આવા બાળકો માટે આજના પ્લે હાઉસ કે બાલ મંદિર કે કેવી રીતે ચાલી રહ્યા છે તે દરેક મા બાપે જોવું જરૂરી છે. આવા બાળકોની કોઈ ટેસ્ટ હોય જ શકે નહીં, છતાં પણ આજના યુગમાં નાના કુમળા બાળકની પરીક્ષા લેવામાં આવે છે અને સાથે સાથે મા બાપની પણ ટેસ્ટ લેવામાં આવતી હોય છે. આજે બાલ મંદિર કે પ્લે હાઉસમાં ક્યાંય ગ્રાઉન્ડ જોવા મળતા નથી, જે એક ગંભીર મુદ્દો છે. બાળકના જીવનમાં બાલ મંદિર કે પ્લે હાઉસ શિક્ષણનો પાયો છે. જો ત્યાં જ ઉણપ રહેશે તો તેનો વિકાસ અટકી જશે. અર્લી ચાઇલ્ડ એજ્યુકેશન સિસ્ટમ ECE એટલે કે 3 થી 8 વર્ષની વય જૂથના બાળકોની સંભાળ, શિક્ષણ અને વિકાસ માટેની પદ્ધતિ. આ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકને શાળાએ જવા માટે તૈયાર કરવાનો છે અને તેના સર્વાંગી વિકાસ માટે મજબૂત પાયો નાખવાનો છે. શિક્ષણના વ્યાપારીકરણ થવાથી આવા બાલ મંદિરો આંગળીના વેઢે ગણી શકાય તેટલા પણ નથી રહ્યા. નાનકડા બાળકના સર્વાંગી વિકાસની આ સિસ્ટમ માત્ર ભણતર, વાંચન, લેખન પર નહીં, પરંતુ બાળકના શારીરિક, માનસિક, સામાજિક, ભાવનાત્મક અને જ્ઞાનાત્મક વિકાસ પર ભાર મૂકે છે. આજે આ સિસ્ટમથી ચાલનારા બાલ મંદિર કેટલા છે તે સૌ જાણે છે. આ શિક્ષણ પ્રવૃત્તિ આધારિત, રમત આધારિત, શોધ આધારિત અને લવચિક હોય છે. બાળકો રમીને, પ્રયોગ કરીને અને આસપાસની દુનિયા સાથે વાર્તાલાપ કરીને શીખે છે. આ સિસ્ટમમાં મૂળાક્ષરો, સંખ્યાઓ, કવિતાઓ, વાર્તાઓ, સંગીત, કલા તેમજ સારી આદતો અને સામાજિક કૌશલ્યોનો સમાવેશ થાય છે. પ્રારંભિક બાળપણ એ મગજના વિકાસનો સૌથી નિર્ણાયક સમયગાળો છે અને ગુણવત્તાયુક્ત આ સિસ્ટમમાં બાળકના ભાવિ શિક્ષણની સફળતા માટે પાયો નાખે છે. આ સિસ્ટમમાં મુખ્યત્વે આંગણવાડીઓ, પૂર્વ પ્રાથમિક શાળાઓ, પ્લે હાઉસ અને બાલવાટિકાઓનો સમાવેશ થાય છે. બાલ મંદિર એ બાળપણનો પહેલો ઉમંગ છે, સાથે બાળક ઈશ્વરનું સ્વરૂપ છે અને બાલ મંદિર કે પ્લે હાઉસ એ ધરતી પરનું પ્રથમ પગથિયું છે, જ્યાં દેવદૂતો તેમની પાંખો ફફડાવતા શીખે છે. તે માત્ર એક ઇમારત નથી, પણ જ્ઞાન, આનંદ અને રંગોની એક જાદુઈ દુનિયા છે, જ્યાં બાળપણ ખીલે છે. સવાર થતાં જ નાના પગલાંના અવાજથી આ જગ્યા ગુંજી ઉઠે છે. અહીં ડર નથી, માત્ર ઉત્સાહ હોય છે. લાલ, પીળો, વાદળી, દરેક ખૂણામાં રંગોનો મેળાવડો હોય છે. દિવાલો પર દોરેલા પશુ પક્ષીઓ અને આકારો જાણે બાળકો સાથે વાતો કરે છે. લપસણી, હિંચકા અને રીતનો ઢગલો આ જ એમનો અભ્યાસક્રમ છે. રમતા રમતા તેઓ પડતા શીખે છે અને ઊભા થતા શીખે છે. અહીં હાર જીતનો ભાર નથી, માત્ર પ્રયત્ન કરવાનો આનંદ છે. શિક્ષક એમના માટે મેમ કે ટીચર નથી, પણ એક પ્રેમાળ માર્ગદર્શક છે. તો બાલ મંદિરનું મહત્વ ક્યારેય ઓછું આંકી શકાય નહીં.
આ એ ઉંમર છે જ્યારે બાળકનું મન પૂરી પાટી જેવું હોય છે. અહીં મળેલા પ્રેમ, સુરક્ષા અને સકારાત્મક વાતાવરણથી જ તેમના વ્યક્તિત્વનો મજબૂત પાયો નંખાય છે. તે માત્ર ભણતર નથી, પણ જીવનની શરૂઆત છે. જ્યાં રમતા રમતા તેઓ મોટા થતા જાય છે. ખરેખર બાલ મંદિર એક પવિત્ર સ્થાન છે જ્યાં દરરોજ નવા સપનાઓનું વાવેતર થાય છે અને દરેક બાળકના જીવનમાં ઉમંગ અને ઉત્સાહનો પહેલો સૂર્યપ્રકાશ ફેલાય છે. બંધારણની જોગવાઈ મુજબ 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ છે. ત્યારે અર્લી ચાઇલ્ડ એજ્યુકેશન સિસ્ટમ આજનો યક્ષ પ્રશ્ન છે. બાળ માણસના અભ્યાસુ શિક્ષકો જ તેને ભણતા કરે તે જ સૌથી જરૂરી છે. આજની 21મી સદીમાં આજનું 3 થી 6 વર્ષનો બાળક ઘણું બધું શીખવા લાગે છે. ત્યારે તેના માટે જ્ઞાન સાથે ગમ્મત કે તરંગ ઉલ્લાસમય શિક્ષણ પદ્ધતિનો લાભ મળતા તેનો વિકાસ ઝડપી થશે તે વાત નક્કી છે. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત તેનો નિયત અભ્યાસક્રમ બધે એકસરખો લાગુ કરવાથી શિક્ષણમાં અમૂલ્ય પરિવર્તન આવશે એ પણ નક્કી છે. ખાનગી શાળાઓ માટે પ્લે હાઉસ તેની ધોરણ 1ની સંખ્યા માટે અતિ મહત્વનું છે. નર્સરી બાદ લોઅર અને હાયર કેજીના 3 વર્ષ શાળાના હોવાથી શાળાને વિદ્યાર્થીની અછત રહેતી નથી. ગુણવત્તાસભર શિક્ષણની વાત આવા અર્લી ચાઇલ્ડ એજ્યુકેશન સિસ્ટમનો મહત્વનો ભાગ હોવાથી તેમાં બાળ માણસના અભ્યાસોને તાલીમબદ્ધ શિક્ષક હોવા જરૂરી છે. નાના બાળકોને તેની વય કક્ષાને ક્ષમતામાં રસ, રુચિ, વલણો જાળવીને શિક્ષણ અપાય તો તેનો ધાર્યો ફાયદો કે વિકાસ થઈ શકે છે. ધન્યવાદ.